पुलिसकर्मियों ने हमारे पर गोलियां भी चलाई। तस्वीरों में ये देखिए, वहाँ इन्होंने खुद अपने जो पोकलैम है वो इनके लोगों ने जलाई है, जो इनके वर्कर थे उन्होंने जलाई है। इसमें पुलिस की पूरी मिलीभगत है। तुगल की फरमान जारी किया हुआ यहाँ के आईपीएस ने हमें यहाँ जनरल डायर की याद करवा दी। जलियांवाला बाग हत्याकांड कैसा हुआ था, हमें घेर कर हम पर लाठियाँ बरसाई गई। हमें वहाँ पर बिठाकर पुरुष पुलिस अधिकारी के द्वारा हम महिलाओं को सबको पीटा गया और बुरी तरीके से बाल पकड़ करके घसीटा गया, उनके साथ गाली गलौज किया गया और उनके साथ डंडे बरसाए गए। वहाँ पे कोई भी एक सिंगल महिला पुलिस नहीं थी। તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રાજસ્થાનના ખેડૂતોનો આક્રોશ છે। 15 મહિનાથી આ ખેડૂતો આંદોલન ઉપર બેઠેલા હતા, પણ છતાંય આખા ભારતના લોકોને લગભગ ખબર જ ન હતી અથવા તો ખબર પડવા દેવામાં આવી નહીં। કોઈ પણ સમાચારમાં આ ઘટનાઓની વિગતો જ નથી। અને એક દિવસ આ દરેક કિસાનો ભેગા થઈને એક મહાપંચાયતનું આયોજન કરે છે અને અચાનક હિંસા ફાટી નીકળે છે। જે રીતે આપણા સૌરાષ્ટ્રના હળદળમાં થઈ હતી, જે રીતે અત્યારે અંબાજીની અંદર આદિવાસી કિસાનોએ જે આંદોલન કર્યું તેમાં હિંસા ફાટી નીકળી, અને જે રીતે લેહની અંદર સોનમ વાંગચુક દ્વારા જે આંદોલન કરવામાં આવ્યું હતું ત્યાં હિંસા ફાટી નીકળી, એ રીતે અહીં કિસાનો અને પોલીસ વચ્ચે બબાલ થઈ જાય છે। આ વિફરેલા કિસાનોને ન્યાય આપણી સરકાર ના આપી શકી હોય, કદાચ એટલે એમણે જાતે જ ન્યાય મેળવવા માટે આ ફેક્ટરીની એટલે કે ઇથેનોલ ફેક્ટરીની દિવાળો પાડી દીધી। કિસાનોનું કહેવું છે કે પોલીસ દ્વારા તેમની ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું। મહિલાઓને પુરુષ પોલીસ કર્મચારીઓ દ્વારા અપશબ્દો બોલવામાં આવ્યા અને તેમને મારવામાં પણ આવી। શા માટે? કેમ કે આ કિસાનો પોતાના વિસ્તારની હવા, પાણી અને જમીનને બચાવવા માટે આંદોલન કરી રહ્યા હતા। આ ફેક્ટરી માટે કિસાનોને પહેલા મૂર્ખ બનાવવામાં આવ્યા, ત્યારબાદ તેમને જમીન લેવામાં આવી, પૂરતું વળતર પણ આપવામાં ના આવ્યું અને હવે તેમની જમીન પર તેમની જાણ બહાર ઇથેનોલ પ્લાન્ટ લગાવવામાં આવી રહ્યો છે। આ વિડીયોમાં આપણે આખી ઘટનાને ટૂંકમાં સમજીશું અને ત્યાંના કિસાનોની વાત સાંભળશું, જેને મોલિટિક્સ નામના એક પ્રામાણિક મીડિયા દ્વારા કવર કરવામાં આવ્યું છે। બાકી કોઈ મીડિયા હજુ સુધી એમની વાત સાંભળવા માટે ત્યાં પહોંચ્યું નથી। ઉપરથી સરકાર આ કિસાનો ઉપર આતંકવાદી હોય અને અપરાધી હોય તે રીતે વર્તન કરી રહી છે। તમે જોઈ રહ્યા છો જાગો ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને હું દીપેનસિંહ તમારું સ્વાગત કરું છું આપણી ચેનલમાં। સૌથી પહેલા હું તમને આ જે ઘટના થઈ છે કિસાનો દ્વારા જે આ ફેક્ટરીને તોડી નાખવામાં આવી છે એની દિવાલોને, તે ઘટના વિશે આપણે સાંભળીશું, થોડીક ટૂંકમાં વર્ણન કરીશ અને ત્યારબાદ હું સીધું તેમના જે વિડીયો છે તેમની તરફ લઈ જઈશ તમને, અને પછી આપણે કેટલાક મહત્વના પ્રશ્નો પર ચર્ચા કરશું કે શા માટે સરકાર સ્થાનિક જનતાની મરજી વિરુદ્ધ કંપનીઓની મદદ કરી રહી છે। આની પાછળ સરકારનો અસલી ખેલ શું હોઈ શકે છે? શા માટે 15 મહિનાથી અહિંસક રીતે ચાલતું આ આંદોલન હિંસામાં પરિવર્તિત થઈ જાય છે કે પછી કરી દેવામાં આવે છે? શા માટે ભારતના કિસાનો અને આદિવાસીઓમાં દિવસે દિવસે સરકાર તરફ, સરકારની વિરુદ્ધમાં આક્રોશ વધી રહ્યો છે? હાલમાં જે ઘટના રાજસ્થાનમાં થઈ તે રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના ટિબ્બી તાલુકાની ઘટના છે। થયું એવું હતું કે 2 વર્ષ પહેલા અંદાજે ત્યાં એક કંપની આવે છે જે એમ કહે છે કે અમે અહીંયા કિન્નુ ફ્રૂટ, એક જે ફ્રૂટ છે કિન્નુ, એ ફ્રૂટની ફેક્ટરી નાખવાના છે, એટલે કે એનું જ્યુસ બનશે, એ ફ્રૂટને પ્રોસેસ કરીને એક્સપોર્ટ કરીશું, એવું કહીને ત્યાંના ખેડૂતોની જમીન લેવામાં આવે છે। ત્યારબાદ આ જમીનોનું પૂરતું વળતર ચૂકવાતું નથી અને પછી અચાનકથી ખેડૂતોને ખબર પડે છે કે પર્યાવરણ વિભાગે આ પ્રકારની મંજૂરીઓ આપી દીધી ખેડૂતોની કે ગામડાની મંજૂરી લીધા વગર, અને ત્યાં ઇથેનોલ પ્લાન્ટ નાખવાની શરૂઆત થઈ ચૂકી છે। હવે ઓલરેડી આ વિસ્તારમાં પાણીની સમસ્યા છે। ત્યાંના જે ખેડૂતો છે તે ઓલરેડી આ બધા જ ગામડા પંજાબથી આવેલા પાણી પર એમનું ગુજરાન ચલાવે છે। હવે ત્યાં ઉપરથી જો આવી ફેક્ટરી નાખવામાં આવે તો આ ઇથેનોલ ફેક્ટરી જે ઇથેનોલ બનાવે છે તેમાં 1 લીટર ઇથેનોલ બનાવવા માટે કમસે કમ 5-6 લીટર પાણીનો વપરાશ થાય છે। હવે ત્યાં ઓલરેડી આ એક પ્રોબ્લેમ ઊભો છે કે જે જમીનમાં પાણીનું સ્તર છે તે ઊંડું ઉતરતું જાય છે। એવામાં આ એશિયાની સૌથી મોટી, કહેવાય છે કે સૌથી મોટી ઇથેનોલ ફેક્ટરી બનવા જઈ રહી છે। તો તમે વિચારો કે ત્યાં કેટલું પાણી વપરાશ થશે। હવે ઇથેનોલ જે છે એની જે બાય પ્રોડક્ટમાં જે પાણી નીકળે છે ભરપૂર હોય છે કાર્બનિક પદાર્થોથી, એટલે આ એક પ્રકારનું ઝેરી પાણી હોય છે। હવે ફેક્ટરી એક બાજુ એમ કહે છે કે અમે લોકો 0 ડિસ્ચાર્જ કરવાના છે, જે શક્ય નથી।
ભૂતકાળમાં પણ રાજસ્થાનની અંદર આવી જ રીતે એક ફેક્ટરી હતી જેમાં એવું જ કહેવામાં આવ્યું હતું કે અમે ઝીરો ડિસ્ચાર્જ કરશું, પણ છતાંય આ ફેક્ટરીએ પાણી છોડ્યું હતું અને તેના વિરુદ્ધ પણ ઘણી બધી કાર્યવાહી થઈ, પણ સરકારે કઈ કાર્યવાહી કરી નહીં અને છેવટે સ્થાનિક પ્રજાને હારનો સામનો કરવો પડ્યો અને અત્યારે એ પ્રદૂષણનો ભોગ બની રહી છે. ये है हमारे काम का तरीका। એ ન થાય અને આ જે ઇથેનોલ ફેક્ટરીથી ત્યાંનું જમીનનું જે પાણી છે એનું સ્તર નીચે ન જાય, સાથે સાથે એ લોકો જે ડિસ્ચાર્જ કરશે એના કારણે ત્યાંનું પાણી અને જમીન ખરાબ ના થાય, એટલા માટે ત્યાંના જે ગામડાઓ છે આ તાલુકાના એ ઈચ્છે છે કે આ પ્લાન્ટ અહીંયા ચાલુ થાય નહીં. અને એના કારણે થઈને 15 મહિનાથી આ લોકો અહિંસક રીતે ગાંધીજીના ચીંધ્યા માર્ગે આંદોલન કરી રહ્યા હતા. તો અચાનક હમણાં હાલ 2-3 દિવસ પહેલા જ અચાનક આ લોકોને શું થઈ ગયું અથવા તો પોલીસે શું કાર્યવાહી કરી હશે, તો બંને વચ્ચે ભીડત થઈ ગઈ અને એક આ જે આંદોલન હતું એ હિંસામાં ફેરવાઈ ગયું અને ખેડૂતો અને જે કિસાનો છે એમાં આક્રોશ વધી ગયો અને છેવટે એ લોકોએ આખી જે બાઉન્ડ્રી હતી, આ ઇથેનોલ ફેક્ટરીની બાઉન્ડ્રી ઊભી કરવામાં આવી હતી, તે બાઉન્ડ્રીને પણ તોડી નાખ્યું. કહેવાય છે કે ત્યાં આગળ જે જેસીબીઝ હતા, એમની ગાડીઓ હતી, એને પણ આગ લગાડવામાં આવી, પણ આ ખેડૂતો આ વાતનો વિરોધ કરે છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે અહીંયા જૂઠું બોલીને કંપની પ્લાન્ટ નાખે છે અને આ જે ઇથેનોલ કંપનીનો આ પ્લાન્ટ છે અને આમાંથી નીકળતું જે ઇથેનોલ છે એ પેટ્રોલમાં મિક્સ કરવામાં આવશે. હવે આને ઇથેનોલ વાળું પેટ્રોલ મિક્સ કરવાની જરૂર શું છે એ સમજ નથી પડતી, એની ચર્ચા આપણે આગળ કરીશું. તો પહેલા જોઈ લઈએ આપણે આ કિસાનોના વિડીયો જે મોલિટિક્સ નામના ન્યૂઝપેપરે એટલે કે ન્યૂઝ મીડિયાએ કવર કર્યા છે ત્યાં જઈને. ऊपर से इनके तुगलकी फरमान जारी हुए, निखिल गडकरी और आपको पता है सारंग गडकरी, इनके गैंग के जो मुखिया है, वहाँ से एक तुगलकी फरमान जारी किया हुआ. यहाँ के आईपीएस ने हमें यहाँ जनरल डायर की याद करवा दी. जलियांवाला बाग हत्याकांड कैसा हुआ था, हमें घेर कर हम पर लाठियाँ बरसाई गई, हम पर आंसू गैस के गोले छोड़ के गए और मैं आपको दिखाता हूँ हमारे पर गोलियाँ भी चलाई गई. आप मीडिया से इन चीज़ों को दिखाइए. पुलिस कर्मियों ने हमारे पर गोलियां भी चलाई है. ये गोली लगी है, ईंट मारी थी ईंट मारी है। और ये आपने शायद वहीं से ये गोलियां हमारे एक जो मुख्य हमारे साथी है जो लीड कर रहे हैं उन पर चलाई गई. ये तो भगवान का शुक्र है, ईश्वर का शुक्र है कि वो बच गए, कोई शहीदी नहीं हुई. ये इस तरह की गोलियां चलाई गई उनके द्वारा. ये 9mm का और भी खोल है, और भी खोल है, आपको दिखाएंगे बुलेट का. हाँ. और प्रशासन का ये कहना था कि गोली नहीं चलाई गई है, लेकिन ये कल सामने प्रूफ है. एडीजी लॉ एंड ऑर्डर है वीके सिंह जी ने एक बयान जारी किया है कि हम हमारे पुलिस कर्मियों को हमने हथियार जमा करा लिए थे. ये कहाँ है, ये बताइए वीके सिंह जी. हम आप हमारी आवाज़ को सुन रहे हैं, एडीजी लॉ एंड ऑर्डर वीके सिंह जी, तो आप बताइए ये वाली गोलियां कहाँ से आई है. हमारे पास और भी खोल है, हम इकट्ठा करके थोड़ी देर में आपके माध्यम से बता देंगे. आप आज अखबार में न्यूज़ दे रहे हो कि हमने हमारे हथियार जमा करा के उनको डंडे दे दिए थे और तब वो पुलिसकर्मी सेफ्टी नहीं. सबके पास में बंदूकें थी, सबके पास में हथियार थी. आप लोगों को मूर्ख बनाने का काम मत करें. जो पूरी जिम्मेदारी है उस दिन के जो कोई दोषी है तो आपके उच्च और बड़े और जो यहाँ के आईपीएस है वो है, सब लोग इस गैंग में शामिल है. क्योंकि इथेनॉल सबसे बड़ा गेम, मैडम आप मीडिया से हैं, आपका स्वागत है, आप हमारी बात को उठाए. बड़ा गेम या मार्जिन मनी का है. 46 रुपये लीटर में तैयार होने वाला इथेनॉल तो पेट्रोल में मिक्स होके 100 रुपये लीटर या फिर कहीं 100 रुपये रेट है, कहीं 105 है, तो डबल मार्जिन है ना. गेम तो मनी पावर का है ना. कि चोट आई है उस प्रोटेस्ट हाँ, में, क्या क्या हो रहा था वहाँ पे उस वक्त? प्रशासन ने मतलब एक तरह से घेराव करके, और हम लोगों को वहाँ पर ये बोला गया प्रशासन के द्वारा, जो भी पुलिस अधिकारी वहाँ पर उस टाइम मौजूद थे, कि आप लोग यहाँ पर बैठ जाइए, प्रशासन आपके साथ वार्ता करने के लिए आएगा. हमें वहाँ पर बिठाकर पुरुष पुलिस अधिकारी के द्वारा हम महिलाओं को सबको पीटा गया और बुरी तरीके से बाल पकड़ करके घसीटा गया. उनके साथ गाली गलौज किया गया और उनके साथ डंडे बरसाए गए. वहाँ पे कोई भी एक सिंगल महिला पुलिस नहीं थी. उन्होंने ये भी नहीं देखा कि किसी बुजुर्ग महिला के साथ आप किस तरीके का व्यवहार कर सकते हो, और उनको नीचे गिराया गया. उसके बाद में पुलिस प्रशासन द्वारा बार बार जब गुहार की गई कि एम्बुलेंस बुला दीजिए, उन्होंने 1 घंटे तक एम्बुलेंस को नहीं बुलाया. और इस प्रोटेस्ट में बच्चे भी थे, बच्चों को भी पीटा गया. अभी यहाँ पे एक छोटा बच्चा है, हम आपको दिखाएंगे, उसको भी बुरे तरीके से पुलिस प्रशासन द्वारा पीटा गया. तो हम प्रशासन से और सरकार से ये पूछना चाहते हैं कि क्या हम लोग आतंकवादी थे? निहत्थों के ऊपर इस तरीके से वार करना, आप मुझे बताइए कहाँ तक जायज़ है? और वो सरकार जो ये कहती है कि महिलाएं हमारे लिए सर्वोपरि है, मातृशक्ति जिसकी वो बात करते हैं, तो क्या मातृशक्ति के साथ इस प्रकार का व्यवहार करना जायज़ है? क्या ये लोकतंत्र की हार नहीं है? पुलिस क्या कह रही थी उस वक्त आप लोगों से कि जब आप लोगों ने ये विरोध नहीं किया कि महिला पुलिसकर्मी नहीं है, आप हमें हाथ कैसे लगा सकते हैं? उन्होंने गाली निकाल के ये बोला क्या कि बनाऊं क्या भी तुम्हें नेता. ये उस अधिकारी के शब्द हैं जिसने ये बोला है कि क्या बनाऊं तुम सबको अभी नेता. और अभद्र गालियां निकाली गई जो मैं यहाँ पे ऑन कैमरा नहीं बता सकती क्योंकि ये हमारे संस्कार नहीं है. आप बताओगे क्या हुआ उस दिन? हाँ जी, हमें
मैं माताजी और उनके साथ बैठा था, हमें बोला तुम यहाँ पे बैठ दो, हम बैठ गए। एकदम से प्रशासन ने हमारे पर लाठीचार्ज की। मैंने भागने की भी कोशिश की पर नहीं, मैं वहाँ पे गिर गया। मुझे वहाँ पे होश नहीं रहा, मेरे क्या क्या हुआ है। बस मेरे लात पर ज़्यादा चोट है, पैर में चोट लगी है, यहाँ सारी यहाँ पे कहला। फूले पे भी चोट हाँ लगी जी। है। ਰੋੜੇ ਵੱਟੇ ਮਾਰਨ ਲੱਗੇ। ਪੁਲਿਸ ਵਾਲਿਆਂ ਨੇ ਆਸੂ ਗੈਸ ਦੇ ਗੋਲੇ ਛੱਡੇ, ਗੋਲੀ ਵੀ ਛੱਡੀ ਬਈ, ਕੁੱਟਿਆ ਵੀ ਬਹੁਤ। ਸਾਡੇ ਵਰਗੀਆਂ ਔਰਤਾਂ ਨੇ ਬਹੁਤ ਬੇਨਤੀ ਕੀਤੀ ਵੀ ਬੇਟਾ ਤੁਸੀਂ ਸਾਡੇ ਪੁੱਤਾਂ ਦੇ ਸਮਾਨ ਹੈ, ਸਾਡੇ ਤੇ ਹੱਥ ਨਾ ਉਠਾਓ, ਪਰ ਉਹਨਾਂ ਨੇ ਸਾਡੀ ਇੱਕ ਨਹੀਂ ਛੋੜੀ, ਸਾਡੀਆਂ ਦਸਤਾਰਾਂ ਵੀ ਲਾਈਆਂ ਗਈਆਂ, ਸਾਡੇ ਤੇ ਬਹੁਤ ਚੋਟਾਂ ਵੀ ਆਈਆਂ, ਸਾਡੇ ਖੂਨ ਵੀ ਨਿਕਲਿਆ। ਪਰ ਇਹ ਕਾਨੂੰਨ ਕਿੱਥੋਂ ਦਾ ਹੈ ਜਿਹੜਾ ਜੈਂਟਸ ਔਰਤ ਤੇ ਹੱਥ ਉਠਾਵੇ? ਇਹ ਕਿਤੇ ਲਿਖਿਆ? હવે આ જે ઘટના થઈ છે અથવા આ જે બબાલ થઈ છે કિસાનો અને પોલીસ વચ્ચે, ત્યારબાદ ત્યાં ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. આ તમને પેટર્ન દરેક જગ્યાએ જોવા મળશે કે સરકાર પહેલા તો ઇન્ટરનેટ બંધ કરી દે છે. કારણ એ આપે છે કે ભાઈ ત્યાં આગળ ખોટી અફવાઓ ના ફેલાય, ખોટી માહિતીઓ ન ફેલાય. પણ મારું એવું માનવું છે કે છેલ્લા ઘણા સમયથી આ હથિયાર દરેક બાબતે ઉપયોગ કરવામાં આવે છે. જ્યાં જ્યાં ખેડૂતોનું દમન થઈ રહ્યું છે અથવા તો ખેડૂતો સાથે ઘર્ષણ થાય છે ત્યાં ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવે છે, જેથી બની શકે કે કદાચ એવો ઈચ્છતા હોય કે સાચી માહિતી નીકળીને બહાર ન જાય, ખેડૂતો પોતાની વ્યથા બહાર મીડિયામાં જાહેર ના કરી દે. એટલે પણ ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા આ કરવામાં આવતું હોય એની આશંકા આપણે જતાવી શકીએ છીએ. બીજી વાત, સરકાર એમ કહે છે, સરકાર તરફથી એવું નિવેદન આવ્યું કે અમે પ્લાસ્ટિકની ગોળીઓ ચલાવી. જ્યારે તમે વિડીયોમાં સાંભળ્યું કે એમાં લિટરલી ગોળીના સેલ, 9mm ગોળીઓના સેલ ત્યાં આગળ કિસાનોએ બતાવ્યા, ત્યાંથી મળ્યા છે એમને. તો શું આ રીતે જૂઠું બોલીને સરકાર કોને મદદ કરવા માંગે છે? કોના માટે આ વસ્તુ કરી રહી છે? જ્યારે આ જે જમીન છે એ કોઈ સરકારી અધિકારીઓ, સત્તામાં બેઠેલા નેતાઓ પોતાના કરિયાવરમાં તો લઈને નથી આવ્યા. આ જમીન ભારતની છે. ભારત શું છે? ભારત એ જનતા છે. આ નાગરિકો આ બધા ભેગા મળીને ભારત બનાવે છે. તો આ જમીનો ઉપર મૂળ હક ભારતના નાગરિકોનો છે, સરકારી અધિકારીઓનો કે કોઈ પર્ટિક્યુલર શેઠિયાઓનો નથી હોતો. તો જો એ વિસ્તારના આટલા બધા ગામડા નથી ઈચ્છતા કે એમને વિસ્તારની અંદર કોઈ પ્લાન્ટ લાગે, તો સરકાર શા માટે જબરજસ્તી કરી રહી છે? આ એક સમજવા જેવી વાત છે કે જનતાની, નાગરિકોની મરજી વિરુદ્ધ સરકાર કેવી રીતે નિર્ણય લઈ શકે? જ્યારે સરકારનું કામ છે એ જનપ્રતિનિધિ છે, નાગરિકોની ચૂંટાયેલી સરકારનું કામ છે નાગરિકોનું જે આખું આ સમાજ છે, આ દેશ છે, એનું વ્યવસ્થાપન કરવું, દાદાગીરી કરવાનું નથી. નાગરિકોની જમીનને તમે કોઈ કંપનીઓને ફાળવી દો, નાગરિકોને પૂછ્યા વગર, સ્થાનિકોને પૂછ્યા વગર, આદિવાસીઓને પૂછ્યા વગર. ગુજરાતના અંબાજીમાં પણ હમણાં હાલમાં જ હુમલો થયો, આદિવાસીઓ દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો એવું કહેવાય છે. હજુ સાચી માહિતીઓ નીકળીને હવે આવશે ધીરે ધીરે બહાર. તો આ હુમલો કરવાનું કારણ શું? કોણે ઉશ્કેર્યા એમને? કારણ કે તમે એમની જમીનો લઈ રહ્યા છો. હવે એ લોકો ત્યાં હજારો વર્ષથી રહે છે, તો એમની જમીનો પર તમે શા માટે દમન કરવા જઈ રહ્યા છો? તમે એમની સાથે મળીને પણ કામ કરી શકો છો. અગર તમારે ફોરેસ્ટેશન કરવું છે તો તમે આદિવાસીઓ સાથે મળીને કોઈ પ્રોજેક્ટ કરો કે જેથી એમનું પણ ભલું થાય ને તમારું પણ ભલું થાય. તમારા ભલાની તો કોઈ વાત જ નથી. એકચ્યુઅલ સરકારનું કામ છે ભારતના નાગરિકોનું કલ્યાણ કરવું, એમનું જીવન સ્તર સારું થાય એનું કામ કરવું, નહીં કે આવા શેઠિયાઓને જમીનો વેચી દેવી, જંગલો વેચી દેવા. લાખો જંગલો, લાખો ઝાડ અત્યારે જંગલના ભારતની અંદર કપાઈ રહ્યા છે. એ મોટા ભાગના આદિવાસી વિસ્તારોના છે. તો આ જંગલો કપાવા જો જાય, ખેડૂતોની જમીનો જ્યારે આવી રીતે હડપ કરવામાં આવે, એમને પૂરતું વળતર ના આપવામાં આવે, અથવા સ્થાનિક ગ્રામીણનો વિરોધ હોવા છતાં પણ તમે જ્યારે આ રીતે દમન કરતા હોય, તો સ્વાભાવિક છે કે ખેડૂતો ઉશ્કેરાશે, ખેડૂતોમાં ગુસ્સો ફેલાશે. તો સરકાર એવું કામ જ શા માટે કરી રહી છે? તમે સ્થાનિક લોકોનો અભિપ્રાય શા માટે નથી લેતા? મન ફાવે એને 2-3-4 શેઠિયાઓને ફાયદો કરવા માટે શું આવી રીતે નાગરિકોની જ જમીન વેચી દેવી, આપી દેવી, એ શું યોગ્ય છે? ये नीच राजनीति है कि नहीं है? ये नीच कर्म है कि नहीं है? અને તમે જોયું હશે, જ્યારે પણ આ અહિંસક આંદોલનો ચાલતા હોય છે ગાંધી ચિંધ્યા માર્ગે, અને અચાનકથી જ્યારે સરકારને એમ લાગે છે કે હવે આ લોકો ટસના મસ થાય એમ નથી, તેવા સમયે અચાનક જ હિંસા ફાટી નીકળે છે. તો ક્યાંક એવું તો નથી કે કોઈ લેભાગુ તત્વો કે જેનાથી આ પ્રોજેક્ટથી જેને ફાયદો થવાનો હોય એવી વ્યક્તિ પોતાના જ માણસો મોકલીને આ માહોલને બગાડવાની કોશિશ કરે, જેથી ત્યાં હિંસા ફાટી નીકળે અને ત્યારબાદ જે આંદોલન ચલાવનારા લીડરો હોય તેમના ઉપર દોષનો ટોપલો ઢોળીને
એમને સીધા જેલમાં નાખી દેવામાં આવે, જે રીતે સોનમ વાંગચુકની સાથે થયું. જ્યારે સોનમ વાંગચુક તો અહિંસાની જ વાત કરી રહ્યા હતા, છતાંય એમના ઉપર આરોપ લગાવીને અત્યારે જેલમાં નાખી દેવામાં આવ્યા છે. અત્યારે એમની બેલ ઉપર પણ કોઈ સુનવાઈ થતી નથી. એ જ રીતે ઉમર ખાલિદ જેવા પણ કેટલાય લોકો અત્યારે જેલમાં છે. તમે જોયું હશે કે દરેક આદિવાસી પ્રોટેસ્ટ હોય કે ખેડૂતોના પ્રોટેસ્ટ હોય, ગુજરાતના હળદળમાં પણ આ જ થયું. હળદળની અંદર પણ તમે જોયું કે લાસ્ટ મુમેન્ટ પર જ્યારે ખેડૂતો ભેગા થાય છે મોટી સંખ્યામાં, ત્યાં અચાનક હિંસા ફાટી નીકળે છે. તો આ થવાનું કારણ શું? મતલબ કોઈ છમકલું કરી જાય છે જેથી કિસાનોને માર્ગદર્શન મળી જાય અને ટોળાની કોઈ દિશા નથી હોતી, કોઈ વિચારધારા નથી હોતી, એનો જ ફાયદો આ લોકો ઉઠાવતા હોય એવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે. જો આમને આમ ચાલ્યું તો આવનાર સમયમાં ભારત દેશની દરેકે દરેક જમીન પ્રદૂષિત થઈ જશે, આપણું પાણી પ્રદૂષિત થઈ જશે, હવા તો ઓલરેડી પ્રદૂષિત થઈ જ રહી છે. દિલ્હીની અંદર તમે હાલ જોઈ જ રહ્યા છો, અત્યારે ગુજરાતના મોટા શહેરો સુરત, અમદાવાદની પરિસ્થિતિ એ તરફ જ જઈ રહી છે. અત્યારે અમદાવાદ, સુરત, વડોદરા જેવા શહેરોમાં 150 થી 200 AQI થઈ જ રહ્યો છે. ટૂંક સમયમાં એ પણ દિલ્હીની જેમ 400-500 પહોંચી જશે. આપણા બાળકો, આપણા પરિવારના લોકોનો જીવ ખતરામાં મુકાવાનો જ છે અને અત્યારે પણ મુકાવી રહ્યો છે. લાખો લોકો પ્રદૂષણથી ઇન્ડિયામાં મરી રહ્યા છે, છતાંય આપણને ચિંતા છે આતંકવાદથી મરનારા 300-200 એવા આંકડાની. પણ જે લાખોનો આંકડો છે એના તરફ ચર્ચા કરવાની સરકારને કોઈ ફિકર જ નથી. શા માટે? आप भी मौसम का मजा लीजिए. વર્તમાન સરકાર ધર્મના નામે ધતિંગ કરાવીને સંસદમાં વાહિયાત મુદ્દાઓ ઉભા કરીને આ દરેક ગંભીર મુદ્દાને છાવરી રહી છે, મતલબ તો છોડી રહી છે, અવગણી રહી છે. આ શેઠિયાઓ, આ મોટા મોટા નેતાઓ એ તો એમના સામાન લઈને સ્વિટ્ઝરલેન્ડ જેવી ચોખ્ખી હવામાં રહેવા જતા રહેશે. સાહેબ, મરીશું આપણે નાગરિકોનો મરો થશે, આપણા આવનારી પેઢી મરશે, આપણે મરીશું. અત્યારે કેટલાય કેન્સરના એવા કેસ છે કે જેને કોઈ વ્યસન નથી, નથી કોઈ તમાકુ, નથી કોઈ દારૂ પીતું, નથી કોઈ સિગરેટ પીતું, છતાં એવા લોકોને કેન્સર થઈ રહ્યા છે. શા માટે? કારણ કે આપણી હવા, આપણું પાણી, આપણો ખોરાક, આપણી જમીન પ્રદૂષિત થઈ ચૂકી છે આવી કંપનીઓના કારણે. ભારતમાં લાગી રહ્યું છે કે હવે પાછું બ્રિટિશ રાજ સમયે જે કંપનીઓનું રાજ હતું, ઈસ્ટ ઇન્ડિયા કંપની, એવી રીતે આજે કંપનીઓનું રાજ આવી રહ્યું છે. બસ ખાલી નામ બદલાઈ ગયા છે. અને નામ કયા છે એ તમે અમને કોમેન્ટ કરીને કહેજો કે કઈ કંપનીઓ અત્યારે ભારત પર રાજ કરી રહી છે અને ભારતના નાગરિકોનું શોષણ કરી રહી છે. આ માહિતીને વધુમાં વધુ નાગરિકો સુધી પહોંચાડજો. એક નાગરિક તરીકે આપણી ફરજ છે. લોકોને ખબર પડશે કે ખેડૂતો સાથે શું આ અન્યાય નથી થઈ રહ્યો, આ અત્યાચાર નથી થઈ રહ્યો. તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી જાગતા રહેજો અને જગાડતા રહેજો. જય હિન્દ, ઇન્કલાબ જિંદાબાદ.